હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું ભાવનગરના પ્રખ્યાત લાલ મરચાં. આ લાલ મરચાંને ભરી અને મેથિયા મરચાં બનાવીશું. ચટપટા, ક્રન્ચી અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વળી આજે આપણે એ રીતથી બનાવીશું જે લાંબા સમય સુધી સારા રહે. તો ચાલો બનાવવાની રીત જોઈ લઈએ. તો ભરેલા મેથિયા મરચાંનું અથાણું કરવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલા લાલ મરચાં લીધા છે. અને મિત્રો, આ મરચાં એ દળવાળા હોય એવા લેવાના છે, એટલે કે આ જે ચામડી હોય એની એ જાડી ચામડી હોય એવા આપણે લેવાના છે. આપણે બધા જ મરચાં છે એને સારી રીતે ધોઈ લીધા છે. તો મિત્રો, આ રીતે હવે એના ઉપર ક્યાંય પણ પાણી ન રહે એ રીતે આપણે બધા જ મરચાંને સારી રીતે લૂછી લઈએ. તો આપણે મરચાંને આખા ભરી અને બનાવવાના છીએ, તો એને કઈ રીતે સુધારવાના છે તો એ સૌથી પહેલાં જોઈ લઈએ. તો અહીંયા વધારાનો ભાગ ન આવી જાય એવી રીતે ખાલી ડીટીયું જ આપણે કાઢવાનું છે. ઘણા શું કરે છે કે ડીટીયું પણ કાઢતા નથી. તો ડીટીયું નહીં કાઢીએ તો ઘણી વખત ડીટીયાના ભાગથી જ તે મરચાં ખરાબ થવાની શરૂઆત થાય છે અને કટ મારી દઈએ આ રીતે. હવે જો તમને વધારે પડતું તીખું ન ફાવતું હોય તો તમે આ રીતે અંદરથી રગ અને અંદરના બિયા છે એ કાઢી શકો છો. અને જો મરચાં ઓછા તીખા હોય તો તમે એને રાખી પણ શકો છો. એ મરચાંની તીખાશ ઉપર આધાર છે. પણ જો વધારે તીખા હોય તો જો આ રીતે હું તમને બતાવું એ રીતે તમારે એની અંદરની બધી જ રગુ અને બિયા છે એને કાઢી લેવાના છે. એનાથી શું થશે કે જો બહુ તીખા મરચાં હશે ને તો મસાલો પણ આવશે અને મરચાંની તીખાશ હશે તો આપણે એને ખાઈ નહીં શકીએ. એટલે કે આપણે જે એન્જોય કરવા છે એનો ખૂબ સરસ સ્વાદ છે આપણે માણવો છે એ માણી નહીં શકીએ. ખૂબ તીખું હશે તો ઘરના પણ નહીં ખાઈ શકે. આ રીતે તમારે બધા જ મરચાંને ચોખ્ખા કરી લેવાના છે. તો આ રીતે ચોખ્ખા કરેલા મરચાં અને પછી ભરીને બનાવશું તો નાના મોટા સૌ એને ખાઈ શકશે. તો અહીં આપણે બધા જ મરચાં છે એને અંદરથી આવી રીતે સાફ કરી લીધા છે. અંદરથી બધા જ બિયા અને રગો છે એને આપણે કાઢી લીધી છે, કેમ કે મેં જે મરચાં લીધા છે એ થોડા તીખા પણ છે. તો આવી રીતે તમારે પણ જો તીખા મરચાં આવ્યા હોય તો બધી જ રગો અને અંદરના બિયા છે એને કાઢી લેવાના છે. અને હા મિત્રો, મરચાંની પસંદગી છે એ નાના મરચાં લેવાના, કેમ કે જો મોટા મરચાં લેશું તો એને આપણે બરણીમાં આરામથી ભરી નહીં શકીએ. તો હવે આગળ આપણે મસાલો બનાવવાની તૈયારી કરીએ. તો અહીંયા મેં મોટી 2 ચમચી જેટલા આખા ધાણા લીધા છે અને મોટી 2 ચમચી જેટલી અહીંયા મેં વરિયાળી લીધી છે. 1 ચમચી જેટલું અહીંયા મેં જીરું લીધું છે અને 1 ચમચી જેટલી અહીંયા મેં રાઈ લીધી છે. તો આ બધા જ મસાલા છે એને પહેલાં આપણે શેકી લઈશું અને પછી આપણે એને ક્રશ કરી લઈશું. અને ક્રશ પણ આપણે એને આખા ભાંગા કરવાના છે, કેમ કે તો જ આપણો મસાલો છે એ ખૂબ સરસ બનીને તૈયાર થાય. તો આપણે અહીંયા ગેસ ઉપર પેન મૂકી દીધું છે અને હવે એની અંદર બધા જ મસાલા છે એને એડ કરી દઈએ. તો આ મસાલાને આપણે એકદમ ધીમી ફ્લેમ ઉપર શેકી લઈશું. ગેસની ફ્લેમ છે આપણે ધીમી રાખીશું. મસાલાને આપણે હાઈ ફ્લેમ ઉપર નહીં શેકીએ, એકદમ ધીમી ફ્લેમ પર શેકી લેશું, જેથી કરીને મસાલા છે એ બળી ન જાય અને એનો ટેસ્ટ પણ ખરાબ ન થઈ જાય. હવે થોડું શેકાઈ જાય એટલે આપણે અહીંયા રાઈ ઉમેરીશું. તો આમ તો મિત્રો આપણે રાઈના કુરિયા ઉપયોગમાં લેતા હોઈએ છીએ, પણ ઘણી વખત રાઈના કુરિયા ન હોય ત્યારે અથવા તો તમે એક અલગ ટેસ્ટ લેવા માટે જો રાઈ છે એને ઉમેરશો તો ખૂબ સરસ ટેસ્ટ આવે છે. મિત્રો, શિયાળાની સિઝન એટલે કે મરચાના અથાણાની સિઝન હોય છે. જેવી રીતે ઉનાળાની અંદર આપણે કેરીના અથાણા બધા બનાવતા હોઈએ, એવી જ રીતે શિયાળાની અંદર આપણે લાલ મરચાં અને લીલા મરચાં છે એના જુદા જુદા અથાણા આપણે બનાવતા હોઈએ છીએ. ખાટિયા મરચાં છે, મેથિયા મરચાં છે, રાયતા મરચાં છે. તો આ મરચાંનું અથાણું છે એ તમે જો યોગ્ય રીતે બનાવશો ને તો એક આખા વર્ષ સુધી સારું રહે છે અને આખા વર્ષ સુધી તમે અથાણું છે એને એન્જોય કરી શકો છો. તો અહીંયા મસાલા છે એ સારી રીતે શેકાઈ ગયા છે. તો આ રીતે મસાલા છે એને એક પ્લેટની અંદર કાઢી લઈએ અને ઠંડા થવા દઈએ. હવે આપણે પેન ગરમ છે ત્યાં જ એની અંદર 2 મોટી ચમચી જેટલા મેથીના કુરિયા નાખી દઈએ. તો મિત્રો, આપણે મેથિયા મરચાં જ બનાવવાના છીએ અત્યારે, તો મેથીના કુરિયા તો જોઈશે જ. મિત્રો, તમને એ ખબર છે કે શિયાળાની અંદર મેથિયા મરચાં શા માટે ખાવામાં આવે છે? કેમ કે શિયાળાની અંદર મેથીનો ઉપયોગ કરવાથી આપણા શરીરના સાંધાના દુખાવા છે કે તમને શરીરમાં વાયુનો પ્રકોપ છે એ બધું જ મેથીથી દૂર થઈ જાય છે. અને મેથી ખૂબ જ ગુણકારી હોય છે, એટલા માટે આપણે મેથિયા મરચાંનો ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે પેન ગરમ છે એ પેનની અંદર જ આપણે મેથી છે એને શેકી લેવાની છે. જો પેન તમારું ઠંડુ થઈ ગયું હોય તો થોડી વાર માટે ફ્લેમ તમારે ચાલુ કરી અને આવી રીતે મેથીને શેકી લેવાની છે. તો અહીંયા બધા જ મસાલા છે એ ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે ક્રશ કરી. તો અહીંયા મસાલા ગ્રાઇન્ડ થઈ ગયા છે. મસાલાને આપણે કાઢી લઈએ. હવે આપણે અહીંયા મેથી એડ કરી દઈશું. હવે આ સૂકા મસાલા છે એના અંદર આપણે બાકીના મસાલા કરી લઈએ. અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તો મીઠું છે એ થોડું વધારે રાખીશું તો ખૂબ સરસ અથાણું બનશે. હંમેશા અથાણાની અંદર જો મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખીએ તો મીઠું છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને અમસ્તુ અથાણાની અંદર મીઠાનું પ્રમાણ થોડું વધારે હોય તો અથાણું ખૂબ મીઠું લાગે છે. એટલે અહીંયા મેં નાખવાનું હોય એના કરતાં થોડું વધારે મીઠું એડ કર્યું છે. તમને અનુકૂળ હોય એ પ્રમાણે તમે મીઠું એડ કરી શકો છો, ઓછું અથવા વધારે. અહીંયા મેં એક લીંબુ છે એનો રસ કાઢી લીધો છે અને એને આપણે આ મસાલાની અંદર એડ કરીશું. તો આપણે એકદમ અલગ રીતે આજે મસાલો તૈયાર કરવાના છીએ. આ લીંબુના રસને અંદર સારી રીતે મિક્સ કરી દઈએ. અહીંયા આપણો જે બોળો છે એટલે કે મરચાંનો મસાલો છે એકદમ ખાટો મીઠો અને ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે. મેં 100 ગ્રામ જેટલું તેલ લીધું છે અને ગેસ ઉપર એને ગરમ થવા મૂક્યું છે. આપણે તેલ છે એને એકદમ
ગરમ કરી લેવાનું છે. ખૂબ સરસ એકદમ થોડા થોડા અંદરથી ધુમાડા નીકળે ત્યાં સુધીનું આપણે એને ગરમ કરી લેવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું તેલ છે એ ખૂબ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો અહીંયા આપણે ગેસ છે એને બંધ કરી દઈશું અને આપણું જે ગરમ તેલ છે એ 2 ચમચી ભરી અને આપણા મસાલાની અંદર એડ કરી દઈશું. મિત્રો આ તેલ ગરમ છે ત્યાં આપણે અડધી ચમચી જેટલી અહીંયા હિંગ ઉમેરી દઈશું. હિંગથી શું થશે કે અથાણાનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે. તો અહીંયા મસાલાની અંદર આપણે તેલ પણ મિક્સ કરી દીધું છે. હવે આપણે આ મસાલાને મરચાંની અંદર ભરી લેવાનો છે. અહીંયા તમને જેટલો ફાવે એટલો મરચાંની અંદર તમે મસાલો ભરી શકો છો. આખું ભરવાથી શું થશે કે બાકીનો મસાલો છે એ વેસ્ટ જાય છે. તો અહીંયા હું આવી રીતે દબાવી અને અડધું આવી રીતે મરચું છે એ ભરી લઉં છું. તો આવી રીતે બધા જ મરચાંને હું ભરીને તૈયાર કરી લઉં છું. તો અહીંયા બધા જ મરચાંની અંદર આપણે ખૂબ સરસ રીતે મસાલો ભરી દીધો છે. હવે આપણે કોઈ એરટાઈટ બરણી હોય એના અંદર આપણે આ મરચાં છે એને ટ્રાન્સફર કરી દઈએ. તો મરચાંને આપણે આવી રીતે આડા ગોઠવી દઈએ. શક્ય હોય ત્યાં સુધી જો આડા ગોઠવશું તો બધા જ મસાલાની અંદર તેલ આરામથી ભળી જશે અને એટલા માટે જ આપણે અહીંયા મરચાં છે એ નાની સાઇઝના લીધા છે. બહુ મોટી સાઇઝના મરચાં હોય તો એ બરણીમાં આસાનીથી આવતા નથી. મિત્રો અથાણું એટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે કે આવી રીતે જો તમે બરણી ભરીને અથાણું મૂકી રાખશો તો આખા વર્ષ સુધી તમે ખૂબ સારી રીતે એન્જોય કરી શકશો. તો મિત્રો શિયાળાની સિઝનમાં જ્યારે લાલ મરચાં છે એકદમ ફ્રેશ અને તાજા મળતા હોય ત્યારે આ રીતે જો અથાણું બનાવીને મૂકશો તો આખા વર્ષ સુધી તમે એને એન્જોય કરી શકશો. અહીંયા થોડો મસાલો વધ્યો છે તો એને આપણે ઉપર નાખી દઈએ. ઘણી વખત આપણે રેસ્ટોરન્ટની અંદર અથવા તો કોઈના ઘરે મહેમાન થઈને જઈએ ત્યારે જોઈએ છીએ કે જે મરચાં છે એનો ટેસ્ટ એકદમ સરસ આવેલો હોય છે. તો એ સરસ મજાનો કલર લાવવા માટેની એક ખાસ ટ્રીક છે જે હું તમને અહીંયા બતાવી રહી છું. તો આપણું જ્યારે તેલ છે એ સાવ ઠંડુ થઈ જાય ત્યારે આપણે એના અંદર 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું. તો એનાથી શું થશે કે મરચાંના કલરને લીધે આપણું અથાણું છે એકદમ મસ્ત લાલ કલરનું બની જાય છે. હવે આપણે તેલ છે એને મરચાંની અંદર એડ કરી દઈશું. તો અહીંયા આપણે એરટાઈટ બરણી લીધી છે અને એને આપણે બંધ કરી દીધી છે. 4 થી 5 દિવસમાં જ રૂમ ટેમ્પરેચરની અંદર જ આપણું અથાણું ખૂબ સરસ બનીને તૈયાર થઈ જશે અને ત્યાર પછી તમે એને યુઝ કરી શકશો. તો મિત્રો અઠવાડિયા પહેલા મેં જે અથાણું બનાવ્યું છે એ હું તમને અહીંયા બતાવું છું. તો આ રીતે 1 અઠવાડિયા પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ બનીને તૈયાર થયું છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને લાજવાબ લાગે છે. તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આ લાલ મરચાં આખા ભરીને એનું અથાણું બનાવવાની રીત છે એને ચોક્કસથી મોકલી આપો, જેથી એ લોકો પણ અત્યારે સિઝન છે ત્યાં જ લાલ મરચાં છે એને ભરીને એનું અથાણું બનાવીને તૈયાર કરી શકે અને આખું વરસ છે એ એન્જોય કરી શકે. અને મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે તમને આજની રેસિપી કેવી લાગી છે. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.